આપકી અદાલતમાં ઉદ્યોગપતિ વિજય માલ્યા પર આરોપ છે કે તેઓ બિઝનેસ માટે રાજનીતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. વિજય સાહેબ, એ વાત સાચી છે કે તમે પોલિટિક્સમાં એટલે આવ્યા હતા કેમ કે તમે ઘણા હેરાન થતા હતા ગવર્મેન્ટથી, સરકારોથી, પોલિટિશિયન્સથી, તો તમે વિચાર્યું કે હું પોતે જ પોલિટિશિયન બની જાઉં? રાજ્યસભાનો મેમ્બર રહેતા ટેક્સ ઇન્વેસ્ટિગેશન પણ તો ચાલી રહ્યું છે. હું તો એ પૂછી રહ્યો હતો કે રાજ્યસભાના મેમ્બર બનવા માટે કેટલા પૈસા આપ્યા તમે? એટલે મેં બીજેપીના ઓફિશિયલ કેન્ડિડેટ્સને હરાવીને હું ચૂંટાઈ આવ્યો. એટલે બીજેપીએ મારી ઉપર કર્ણાટકા હાઈકોર્ટમાં કેસ પણ કરી દીધો કે હું એનઆરઆઈ છું અને એને કારણે આઈ વોઝ ઇનએલિજિબલ, બટ આઈ વોન દેટ કેસ વેલ. અને જ્યારે હું એ અદાલતમાં પણ હું સાફ નીકળી ગયો તો તમે ફરીથી પૂછશો કે એની કિંમત શું હતી? એની કિંમત એ હતી કે વકીલ મારો સારો હતો. આ તમે એકલા એવા માણસ છો જેણે વર્ષ 2003માં જનતા પાર્ટી જોઈન કરી અને જોઈન કરતા જ એ પાર્ટીના વર્કિંગ પ્રેસિડેન્ટ બની ગયા. ક્યારેય વર્કર નહોતા તમે પાર્ટીના, સીધા વર્કિંગ પ્રેસિડેન્ટ. હું તો હેગડે સાહેબનો અનુયાયી હતો અને એમના કહેવા પર હું પહેલા જેડીયુમાં સામેલ થયો અને હું જેડીયુમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતો અને જેડીયુથી હું જનતા પાર્ટીમાં ગયો હેગડે સાહેબના કહેવાથી. અને હેગડે સાહેબનો ઈરાદો એ હતો કે જનતા પાર્ટીના સિમ્બોલ પર કર્ણાટકામાં ચૂંટણી લડવામાં હવે આવે. એ જણાવો જનતાને કે તમારી પાર્ટીએ 148 સીટ પર ચૂંટણી લડી અને બધી હારી ગયા. ઠીક છે, હારી ગયા. ઠીક છે, એક સીટ તો હારી ગયા. જીતવી હતી. હા, 1000 વોટથી 1000 વોટ લેસ દેન 1000 વોટ્સથી 20 કેન્ડિડેટ હાર્યા. અને જ્યારે 50 અને 60,000 વોટ લાગે છે તો 1000 વોટ કંઈ નથી હોતા. બટ મોર ઇમ્પોર્ટન્ટલી તમે એ ધ્યાનમાં રાખો કે જનતા પાર્ટીએ કર્ણાટકાના બધા 4% વોટ પોલ કર્યા. આ બાબતે હું કંઈ કહેવા માંગુ છું કે દેટ ઇઝ અ રિફ્લેક્શન ઓફ ધ એફર્ટ દેટ વેન્ટ ઇન. અને આંધ્રપ્રદેશ જ્યાં કોંગ્રેસની સ્વીપ હતી 2 સીટ તો લઈ આવ્યા અમે લોકો. વિજય સાહેબ, અમે પોલિટિકલ હિસ્ટ્રીમાં જે નેબરહુડની પોલિટિકલ હિસ્ટ્રી છે, એશિયાની પોલિટિકલ હિસ્ટ્રી છે, માત્ર 2 જ લોકો એવા જોયા છે જેમણે પાર્ટી બનાવી, ચૂંટણી લડ્યા, એક પણ સીટ ન જીત્યા. એક વિજય માલ્યા, બીજા ઇમરાન ખાન. હું ખુશ છું કે તમે ઇમરાન ખાન અને મને કમ્પેર કરી રહ્યા છો. એ પણ સેલિબ્રિટી છે જેમ તમે કહી રહ્યા છો. એમની લાઈફસ્ટાઈલ વિશે લોકો મીડિયા લખે છે ને, તો આ વાત એનો મતલબ એ કે ઠીક છે. આવી લાઈફસ્ટાઈલ વાળાને જનતા વોટ નથી આપતી. હા, એ વાત પણ ઠીક છે, પણ મેં પછી જનતા પાર્ટીને જોઈન કરીને મેં એ પણ સાચું છે કે વોટ લેવા માટે તમે ટીપુ સુલતાનની તમે તલવાર ખરીદી, 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. મેં ટીપુ સુલતાનની તલવાર મેં ખરીદી 1.5 કરોડ રૂપિયામાં, ચૂંટણી માટે નહીં. અને એના પછી હું લગભગ મારા પૈસાથી 10 કરોડ રૂપિયા ખર્ચીને ટીપુ સુલતાનની બીજી પણ વોર મેમોરીઝ પણ લીધી, મેં લંડનમાં લીધા. આ બધું મારી પાસે છે, મેં બહાર રાખ્યું છે. મારો ઈરાદો એ છે કે ટીપુ સુલતાનનું મ્યુઝિયમ બનાવવામાં આવે બેંગ્લોરમાં અને સરકાર પાસે મને જ્યારે બધી પરમિશન મળી જશે ત્યારે જ હું આ બધું ઇન્ડિયા લાવીશ. કારણ કે એ તલવાર વિશે એટલી બધી કોન્ટ્રોવર્સી થઈ ગઈ અને કસ્ટમ્સવાળાઓએ મને એટલા પરેશાન કર્યા. 7 મહિના તમે એ જે તલવાર ખરીદી હતી એ કોઈને જણાવ્યું નહીં. જ્યારે લોકસભાના ઇલેક્શન આવ્યા એ સમયે તમે એ ઘોષણા કરી. નહીં, આ બિલકુલ નહીં, આ ખોટી વાત છે. અને ઇલેક્શન માટે તો હું બીજા આટલા પૈસા ખર્ચો કરીને ટીપુ સુલતાનના વધુ વોર મેમોરેબલ લીધા છે. કેમ લીધા? અને હવે તો એટલો મારી પાસે સામાન છે ટીપુ સુલતાનના ઓફ ગ્રેટ હિસ્ટોરિકલ વેલ્યુ કે એ બધાને ભેગા કરીશું તો સારું એક મ્યુઝિયમ, હિસ્ટોરિકલ મ્યુઝિયમ બની શકે છે. પણ ને તમે જઈને વોટ માંગી શકો, જુઓ હું ટીપુ સુલતાનની બધી વસ્તુઓ લાવ્યો છું, મને વોટ આપો. હું માત્ર ટીપુ સુલતાનની તલવાર અને વોર મેમોરેબલને બતાવીને હું વોટ નહીં માંગીશ. હું તો બધી જનતાને એ જ કહીશ કે આપકી અદાલતનો પ્રોગ્રામ જોઈને મને વોટ આપજો. પણ તમે પહેલા પોલિટિશિયન છો જે લોકોને એન્કરેજ કરે છે પીવા માટે. બીકોઝ આઈ એમ નોટ અ હિપોક્રેટ. અમે એ નથી કહેતા કે હું મારા ઘરમાં વિસ્કી અને જનતાની સામે પાઇનેપલ જ્યુસ પીવાવાળો નથી હું.
અને અ, એ કહીશ કે અમારી દારૂની ઇન્ડસ્ટ્રીને કારણે અમે 25,000 કરોડ રૂપિયા દરેક વર્ષે સ્ટેટ ગવર્મેન્ટ અમે ટેક્સ આપીએ છીએ. તો સ્ટેટ ગવર્મેન્ટને અમારે પૂછવું જોઈએ કે પૈસા લઈને તમે ગરીબો માટે શું કરો છો. તમારી પાર્ટીનું જે સ્લોગન છે એ હોવું જોઈએ, પીઓ ઓર જીઓ. મારું સ્લોગન છે પીવો અને જીવો. એ મારું સ્લોગન છે પીવો અને જીવો. અને તમે કહી રહ્યા છો પાર્ટીનું સ્લોગન બનાવવા માટે. અરે કંઈક તો મારી પાસે કંઈક રાખવા દો ને. તો લિકર સર્વ કરીને સેવા કરવા ઈચ્છો છો દેશની? હા, એટલે જ તો આપણા એપિક્સ જે છે રિલિજિયસ એપિક્સ પણ છે. હજારો સાલ જૂના હિસ્ટ્રી તમે જોશો તો લખ્યું છે સોમરસ. આ કોઈ નોન આલ્કોહોલિક નથી. સોમરસ વોઝ આલ્કોહોલ. ઇટ ઇઝ પાર્ટ ઓફ ઇન્ડિયાઝ કલ્ચરલ હેરિટેજ એન્ડ ટ્રેડિશન.